Good morning, everyone. Now, let me start our new topic, the ideal diode. આની પહેલા આપણે ડાયોડની કેરેક્ટરિસ્ટિક જોઈ ને હવે આપણે આઈડિયલ ડાયોડ કોને કહેવાય એમાં કઈ કઈ કેરેક્ટરિસ્ટિક કેવા પ્રકારની હોય એ જોવાનું છે. તો કે વી હેવ સીન ધેટ ડાયોડ હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી. ઇટ પરમિટ્સ ઓનલી અન યુનિડાયરેક્શનલ કંડક્શન. હવે જો ડાયોડ છે એની એક યુનિક પ્રોપર્ટી કઈ છે તો કે હંમેશા એક ડાયરેક્શનમાં કન્ડક્શન કરે છે, રિવર્સ ડાયરેક્શનમાં કન્ડક્શન કરતું નથી. તો ઇટ કન્ડક્ટ્સ વેલ ઇન ધ ફોરવર્ડ બાયસ ડાયરેક્શન એન્ડ પુઅરલી ઇન અ રિવર્સ બાયસ ડાયરેક્શન. તો કે ભાઈ જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે ત્યારે સારી રીતે કન્ડક્ટ કરે છે અને રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે બહુ પુઅર રીતે અથવા તો કહી શકાય કે બહુ ખરાબ રીતે એ કરે છે. ઓકે, it conducts well in a forward direction. આપણે જોયું પછી it would have been ideal if diode act as a perfect conductor when forward bias and as a perfect insulator when reverse bias. હવે આઈડિયલ ક્યારે કહેવાય તો કે જ્યારે કોઈ ડાયોડ છે એ જેને ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પરફેક્ટ કંડક્ટર તરીકે કામ કરે અને એ જ ડાયોડ જ્યારે રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે એક પરફેક્ટ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે, મતલબ અવાહક તરીકે કામ કરે. તો VI characteristic of and such ideal diode would be as shown in figure. An ideal diode acts like an automatic switch. When current tries to flow in the forward bias direction, the switch closes. On the other hand, when the current tries to have other way, the switch is open. તો કે કરંટ છે એ કયા ડાયરેક્શનમાં ક્યારે શરૂ થાય ક્યારે બંધ થાય તો કે ફોરવર્ડ હોય ત્યારે કરંટનું શરૂ થાય અને રિવર્સ હોય ત્યારે બંધ, મતલબ ટોટલ એક સ્વિચ જેવું કામ કરે. રિવર્સ બાયસમાં સ્વિચ ઓફ જેવું કામ કરે અને ફોરવર્ડ બાયસમાં સ્વિચ ઓન જેવું કામ કરે. હવે છે આપણી પાસે ડાયોડ છે એના બે પ્રકારના રેઝિસ્ટન્સ, તો એક છે સ્ટેટિક અને બીજો છે ડાયનામિક રેઝિસ્ટન્સ. તો બે વિશે આપણે જોઈએ. તો કે no diode can act like an ideal diode. No actual diode does not behave as a perfect conductor when forward bias and as a perfect insulator when reverse bias. ફર્સ્ટ તો એ કે આપણે ઘણી વખત જોતા હોય કે આ જે આઈડિયલી વાત થતી હોય એવું રિયલમાં પોસિબલ હોતું નથી. જેમ કે ફિલ્મમાં જે એક્શન જોતા હોય એ એક્શન રિયલમાં કરવા પોસિબલ નથી. એવી રીતે આઈડિયલ ડાયોડ એવો છે કે જ્યારે ફોરવર્ડ બાયસ આપણે આપીએ છીએ ત્યારે ફોરવર્ડ બાયસમાં એ પરફેક્ટ કંડક્ટર તરીકે કામ કરશે અને જ્યારે રિવર્સ બાયસ આપીએ ત્યારે ટોટલી અવાહક, મતલબ એમાંથી જરા પણ કરંટ પાસ નહીં થાય. પણ એક આઈડિયલ વસ્તુ છે જે તમે એમ કહી શકો કે થિયરી ઉપર લખી શકાય પણ પ્રેક્ટિકલી આ ક્યારેય સાબિત કરી શકાય નહીં અને આવું કોઈ વસ્તુ આવું ક્યારેય ડાયોડ ફોલો કરતું નથી. ઇટ ડઝ નોટ ઓફર ઝીરો રેઝિસ્ટન્સ વેન ફોરવર્ડ બાયસ. Also, its reverse resistance through very large is not infinite. અને આવું ક્યારે બને તો કે જો પરફેક્ટ કંડક્ટર બનવાનો મતલબ શું છે તો કે એનો રેઝિસ્ટન્સ સાવ ઝીરો થઈ જાય, થોડોક પણ વ્યય ન થાય તો એને કહેવાય. તો રેઝિસ્ટન્સ પરફેક્ટ ઝીરો ક્યારેય થતો નથી. સેમ ટાઈમ જ્યારે પરફેક્ટ ઇન્સ્યુલેટર ક્યારે થાય જ્યારે એનો રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ થઈ જાય. હવે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે સમજી શકો તમે કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે કે જેનો કોઈ અંત જ નથી. તો આવો રેઝિસ્ટન્સ પણ પોસિબલ નથી. તો આપણે કહી શકીએ કે આ વસ્તુ પોસિબલ નથી, આઈડિયલી છે, બાકી રિયલ વસ્તુમાં ક્યારેય રિયલ ડાયોડમાં પોસિબલ નથી થતી પ્રેક્ટિકલી. Figure 21 shows the forward characteristic of silicon diode. This diode may be connected in a DC circuit when forward bias. It offers a definite resistance in the circuit. This resistance is known as the DC or static resistance. હવે આપણે જોઈએ કે ડીસી સર્કિટમાં આપણે જોડેલું છે ડાયોડ, સિલિકોન ડાયોડ, અને આપણે એનો રેઝિસ્ટન્સ જ્યારે જોઈએ ત્યારે કેવો મળે છે તો કે એક ફિક્સ રેઝિસ્ટન્સ આપણને મળે છે અને એને આપણે શું કહીશું તો કે સ્ટેટિક રેઝિસ્ટન્સ RF of the diode. It is simply the ratio of voltage across the diode to the DC current flowing through it. આ એક રેશિયો છે. શેનો રેશિયો તો કે કેટલો આપણે જોઈએ તો કેટલા વોલ્ટનો આપણે કેટલા વોલ્ટ છે અને અપોન તો કે કેટલા કરંટ કેટલો પાસ થાય છે. તો જો ઉપર તમે જોજો કે ઉપર વોલ્ટેજ છે 0.7 વોલ્ટ આપેલા છે, મિલી વોલ્ટ નથી, અને સામે છેદમાં 14 આપ્યા છે પણ મિલી એમ્પિયરમાં છે. તો જો એમ્પિયરમાં હોત
તો આંકડો આપણને નાનો મળે અને તો આપણને આંકડો પણ કિલો ઓહમમાં મળે. પણ આમાં નીચે 14 મિલી એમ્પિયર છે, મતલબ 14 ગુણ્યા 10⁻³ એમ્પિયર. ઓકે, તો એ રીતે આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે શું મળે તો કે 50 ઓહમ જે છે એનો આન્સર આવે છે. હવે તમે આમાં જોવો, આ ફિગરમાં એ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, તો આમાં ગણતરી કોને ક્યાં બાદ રાખીને ગણતરી કરેલ છે એ બધું બતાવેલું છે. આમાં આપણે લીધું છે ઉપર OA, તો O છે ખૂણા ઉપર આપેલો છે અને A છે 0.6 પછી તરત આપેલો છે. રેડી? અપોન છે AP. હવે A ક્યાં આપેલો છે તો કે A છે 0.6 પછી આપેલો છે અને P તો કે ઉપર. તો OA અને AP એ બેનો ભાગાકાર કરેલો છે. તો cot A જે કોણ બને છે એને શું કહેશું આપણે? cot alpha કયો કે A કયો. ઓકે, if the characteristic is linear, the relation OA upon AP will be constant quantity. જો linear characteristic ધરાવતું છે તો OA upon AP છે કેવું છે તો કે કોન્સ્ટન્ટ છે. But in case of characteristic is non-linear, the DC resistance will be vary with the point of measurement. In addition to 14 milliampere of DC, the small AC current may be superimposed on the circuit. The resistance offered by the diode to this AC signal is called its dynamic or AC resistance. હવે સાથે સાથે એસી છે એ પણ ઇનપુટ થયેલો હોય છે, તો એના માટે જે રેઝિસ્ટન્સ કામ કરે છે ને આપણે શું કહેશું તો કે ડાયનેમિક રેઝિસ્ટન્સ અથવા તો એસી રેઝિસ્ટન્સ કહેશું. તો ડીસી માટે જે વોલ્ટેજ હતો ને આપણે સ્ટેટિક કીધો, તો આના માટે જે છે એને ડાયનેમિક. તો the AC resistance of a diode of a particular DC voltage is equal to the reciprocal of slope of characteristic at that point. So change in voltage upon resulting change, del V upon del I in current. Okay. We can calculate the resistance of a diode as follow. આપણે રેઝિસ્ટન્સ ને બીજી રીતે પણ કરી શકીએ. કઈ રીતે તો કે જો 0.73 - 0.66 આ ક્યાંથી આવ્યા તો કે જો ગ્રાફ તમે જુઓ, બે અલગ અલગ પોઈન્ટ લીધા છે, એક 0.73 એક 0.6 એટલે 66. તો આ બે અલગ અલગ પોઈન્ટ છે ને બાદબાકી કરીને આપણને રેશિયો લેવા છે. તો એમાંથી 0.7 મળ્યો આપણને, 7.5 ક્યાંથી મળ્યું તો કે 17.5 અને 10 બે અલગ અલગ પોઈન્ટ ઉપર છે, તો એની બાદબાકી કરીને આપણને 7.5 નું મળ્યું છે. તો ઉપરથી જોઈએ આપણે, તો અરાઉન્ડ ધ ઓપરેટિંગ પોઈન્ટ P take a 2 point M and N near to it. It's showing a figure. These 2 points will then indicate the internal changes in the voltage and current. The dynamic resistance is related to the slope of line MN and is calculated as follow: 0.07 upon 7.5 milliampere is equal to 9.46 ohm. The smaller the incremental changes del V and del I, the closest about a result to the exact value of dynamic resistance. જેટલી વેલ્યુ નાની બેની તમે ગોતી શકો, માનો કે 7.5 ની જગ્યાએ 7.532, મતલબ જેટલા પોઈન્ટ પછી આંકડા લઈ શકો, જેટલી નાની સ્મોલેસ્ટ વેલ્યુ લઈ શકો એટલું એક્ઝેક્ટ આપણને જે ડાયનેમિક રેઝિસ્ટન્સ છે આપણે મેજર કરી શકીએ. For making this instrument values smaller, the point M and N have to be closer, and then becomes difficult to real the voltage and current value accurately from the graph. તો કે આપણે જે છે આ વેલ્યુ છે ડિફિકલ્ટ પડે જો તમે સ્મોલ વેલ્યુની નો માપી શકો તો. We can circumvent this difficulty if we remember a delta V becomes smaller and smaller. The slope of the MN becomes same as the tangent to the curve at point P. In alternative approach, we first draw a tangent to the curve point P and this at point B. Dynamic resistance of the diode is then given by. હવે આપણે પેલા કર્વ છે એની સાથે આપણે ટેન્જન્ટ દોરી નાખીએ તો BA upon AP is equal to cot beta. આમાં થોડુંક પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે પ્રિન્ટ મિસ્ટેક કરતા પ્રિન્ટ છે ઝાંખી છે, બીજું કંઈ નથી. પણ બે ઉપર જે BA છે, BA પોઈન્ટ જે છે ફિગરમાં દર્શાવ્યા છે એની વેલ્યુ કાઢી એની અપોન AP, તો AP તો 14 મિલી એમ્પિયર છે, તો જેટલા ઓહમ આપણને મળે છે એ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે આપણે અત્યાર સુધી જે જોતા હતા એ આપણે જોયો સાદો ડાયોડ. ઓકે, હવે જેનો ડાયોડ છે કેવડો છે જોઈ લો, પછી કરાવી દઉં. જેનો ડાયોડ
તો કે જેનર ડાયોડ છે આમાં દેખાતું નથી પણ કયો જેનર ડાયોડ છે એ નોર્મલ ડાયોડ કરતાં ફર્સ્ટ ફકરો તમને આમ કહી દઉં છું કે નોર્મલ ડાયોડ કરતાં થોડોક અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? તો કે એનો બ્રેકડાઉન વોલ્ટેજ છે એને વધઘટ કરી શકાય છે. 2 વોલ્ટથી લઈને 200 વોલ્ટ સુધીનો બ્રેકડાઉન વોલ્ટેજનો આપણે અલગ અલગ લઈ શકીએ છીએ. અને જેનર ડાયોડ છે એનો સિમ્બોલમાં પણ થોડોક ફેર હોય છે. જે આપણે માઇનસ સાઇન માટે જે બાર યુઝ કરીએ છીએ બાર સીધાને બદલે જો ઝેડ આકારનો હોય તો એ જેનર ડાયોડનો સિમ્બોલ હોય છે. ધ લાર્જ amount at breakdown is about two factor known as the Zener and avalanche effect. આપણે જેનર ઇફેક્ટ ને avalanche effect બે પણ જોઈ હતી. When a diode is heavily doped, the depletion layer is very narrow. When the voltage across diode is increased, the electrical field across the depletion layer become very intense. વોલ્ટેજ વધશે ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કેવું બનશે તો કે વધશે. When this held is about 3 cross 10⁷ volt per meter, electrons are pulled from covalent bond and large number of electron hole pairs and thus produce and the reverse current sharply increase. This is known as a Zener effect. અને આ ઇફેક્ટને જેનર ઇફેક્ટ આપણે કહીશું. હવે નોર્મલી જ્યારે ત્યાં વધારતા જઈએ છીએ આપણે વોલ્ટેજ ત્યારે જે કંડક્શન બેન્ડ તૂટીને ઇલેક્ટ્રોન નીકળે છે અને આપણે કહીશું. પણ જ્યારે એ જ ઇલેક્ટ્રોન છે એ પાછી એટલી એનર્જીવાળા હોય કે એ ઇલેક્ટ્રોન ભટકાઈને બીજો કોવેલેન્ટ બેન્ડ તોડે અને બીજા ઇલેક્ટ્રોન હોલ પેર્સ બનાવી નાખે તો એને એવા બ્રેકડાઉન થવાના શરૂ થાય ત્યારે એને એવલાન્ચ બ્રેકડાઉન કહેવાય. તો કે એવલાન્ચ ઇફેક્ટ ઓકર્સ બીકોઝ ઓફ ક્યુમ્યુલેટિવ એક્શન. ક્યુમ્યુલેટિવ મતલબ એક સાથે બધાના જોડાણથી થયેલી એક્શન. This create a new electron which are again accelerated to high enough velocities to ionize more atom. This way an avalanche of free electron is obtained. The reverse current sharply increased. It is the Zener effect that was first discovered and the term as a Zener diode is in wide use of breakdown diode whether it used for Zener effect or avalanche effect or both. તો જેનર ડાયોડની જે ટર્મ હતી એની પરથી આપણે જેનર ડાયોડ એવું નામ આપીને ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અને એમાં મોટા ભાગે આપણે જેનર ઇફેક્ટ અથવા તો એવલાન્ચ ઇફેક્ટ અથવા તો બંને ઇફેક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. If the applied reverse voltage exceeds the breakdown voltage, the Zener diode acts like a constant voltage source. હવે જ્યારે બ્રેકડાઉન વોલ્ટેજને રિવર્સ વોલ્ટેજ વટી જાય છે અને આ કરતાં વધી જાય છે ત્યારે કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ તરીકે કામ કરે. ત્યાં સુધી એ ઇન્સ્યુલેટર તરીકે જ કામ કરવાનો છે, મતલબ કોઈ પ્રવાહ માઇનર પ્રવાહ પસાર થવા દે છે, વધારે નથી થવા દેતો. Zener diode acts like a constant voltage source. For this reason, the Zener diode is also called a voltage reference diode. અને આ રીઝન માટે આપણે વોલ્ટેજ રેફરન્સ ડાયોડને કહીએ છીએ. હવે જો તમને સિમ્બોલ આપ્યો છે એનોડ કેથોડ, કેથોડ મતલબ માઇનસ, એનોડ મતલબ પોઝિટિવ. ઓકે, તો હવે જુઓ તમે સિમ્બોલમાં કે જ્યાં બાર હતો બારની જગ્યાએ ઝેડ આકાર છે, ઊંધો ઝેડ આકાર છે. તો આ ઝેડ આકાર છે, જો આવું ડાયોડમાં દોરેલું હોય ને તો સમજવાનું કે ત્યાં જેનર ડાયોડ જોડેલો છે, સિમ્પલ ડાયોડ નથી. The Zener diode is specified by its breakdown voltage and the maximum power dissipation. The most common application of Zener diode is to voltage stabilizing or voltage regulator circuit. હવે જેનર ડાયોડ છે એ મોટા ભાગે બ્રેકડાઉન વોલ્ટેજ માટે જાણીતો છે કે એનો પાવર ડિસિપેશન મતલબ વધારે પાવર એને સહન કરી શકે છે. તો જેનર ડાયોડ છે ક્યારે યુઝ થાય તો કે વોલ્ટેજને રેગ્યુલેટ કરવો હોય, કોઈ ચોક્કસ વોલ્ટેજ સુધી કોઈ વોલ્ટેજ આગળ ન પસાર થાય એવું હોય અને કોઈ ચોક્કસ વોલ્ટેજ વધે ત્યારે જ પસાર થાય, આવી જ્યારે સર્કિટ કોઈ બનાવવાની થાય ત્યારે જેનર વોલ્ટેજનો યુઝ કરી શકાય. હવે છે જેનર ડાયોડ કેરેક્ટરિસ્ટિક. તો જેનર ડાયોડ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો કે the forward characteristic is found to be similar to that of simple diode. ફોરવર્ડ તો સિમ્પલ ડાયોડ જેવી જ છે. It has a no practical application અને એની કોઈ એપ્લિકેશન પણ નથી. In case of reverse bias voltage, the current is practically zero below V2. એટલે કે જ્યાં સુધી V2 જેટલો વોલ્ટેજ આપણે નહીં આપીએ ત્યાં સુધી કરંટ છે પ્રેક્ટિકલી કેવો છે, ઝીરો છે. V2 તો જેનર બ્રેકડાઉન વોલ્ટેજ અને V2 શું છે તો કે જેનર બ્રેકડાઉન વોલ્ટેજ, મતલબ કે કોઈ એક પર્ટિક્યુલર વોલ્ટેજ કે ત્યાં સુધી કરંટ ઝીરો છે અને એ વોલ્ટેજ જ્યારે એ વોલ્ટેજ કરતાં હાઈ વોલ્ટેજ થાય ત્યારે અચાનક જ કરંટ પસાર થાય.
ઇટ શોઝ ધેટ વી ઇઝ લેસ દેન વી ટુ. તો વી ઓછો છે અને વી ટુ છે મેક્સિમમ વેલ્યુ છે. ધ ડાયોડ રેઝિસ્ટન્સ ઇઝ એક્સ્ટ્રીમલી લાર્જ 1 મેગા ઓહમ. ડાયોડ રેઝિસ્ટન્સ 1 મેગા ઓહમ જેટલો મોટો છે. એઝ ધ કરંટ ઇઝ ઇન ઓર્ડર ટુ 10 માઇક્રો એમ્પિયર ઇન સિલિકોન જેનર ડાયોડ. હવે વિચ ઇઝ ડ્યુ ટુ ધ થર્મલી જનરેટેડ માઇનોરિટી કેરીસ. અને આ જે છે માઇક્રો એમ્પિયરમાં જે કરંટ મળે છે એ કેવો છે તો કે થર્મલી જનરેટ જે થયા હોય, ગરમીના લીધે જનરેટ થયા હોય એવા માઇનોરિટી કેરીસનું છે. When the reverse voltage increase slowly, the certain value of reverse voltage, the reverse current will be increased abruptly. તો જ્યારે રિવર્સ વોલ્ટેજ વધે ત્યારે રિવર્સ કરંટ પણ ધીમે ધીમે વધવાનું શરૂ થાય. ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન ધેટ બ્રેકડાઉન હેઝ ઓકર્ડ. અને ત્યારે ઇન્ડિકેશન શું બતાવે છે તો કે બ્રેકડાઉન થઈ ગયું છે. ઝેનર વોલ્ટેજ એન્ડ ઇઝ ડિનોટેડ એઝ અ VZ. અને એ વોલ્ટેજને શું કહેવાય? જે વોલ્ટેજથી આ થવાનું શરૂ થાય એને ઝેનર વોલ્ટેજ કહેવાય અને VZ વડે દર્શાવે. ઝેનર ડાયોડ કેરેક્ટરિસ્ટિક શોન ઇન ફિગર. આપણે ઝેનર ડાયોડની કેરેક્ટરિસ્ટિક નીચે આપી છે. ધ કેરેક્ટરિસ્ટિક કર્વ ઓફ રિવર્સ બાયસ શોઝ ધેટ IZK is the current at the zener breakdown voltage V1 and called as a breakover current. The curve is almost vertical beyond this point. હવે જો તમે પોઈન્ટ આપ્યો છે અહીંયા V2. તો V2 સુધી કોઈ કરંટ છે બહુ ઝાઝો મળતો નથી. અચાનક V2 પછી કર્વ છે સ્ટ્રેટ જેવું થઈ જાય છે. આમ ગણો તો એપ્રોક્સ સ્ટ્રેટ જ ગણાય એવું છે. ધ કર્વ ઇઝ ઓલમોસ્ટ વર્ટિકલ બિયોન્ડ ધ પોઈન્ટ. વર્ટિકલ સીધી લાઇનમાં થઈ જાય છે. એઝ ધ કરંટ ઇન્ક્રીઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ LZ કોલ્ડ મેક્સિમમ જેનર કરંટ વિથ અ વેરી સ્લાઇટ ઇન્ક્રીઝ ઓફ રિવર્સ વોલ્ટેજ. વેલ્યુ છે IZ ની એ મેક્સિમમ જેનર કરંટ કહેવાય ને, અને એમાં થોડોક એવો ફેરફાર થાય તો રિવર્સ વોલ્ટેજ જે મેક્સિમમ VZ વોલ્ટેજ કરતાં તો એ બહુ મોટો ફેરફાર બતાવે છે. શેમાં તો કે રિવર્સ કરંટમાં. ધીસ વર્ટિકલ રિજન ઇઝ કોલ્ડ ઝેનર રિજન. અને જે વર્ટિકલ રિજન બને છે એને આખું ઝેનર રિજન કહેવાય. ઝેનર ડાયોડ ઇઝ ઓપરેટેડ ઇન ધ રિજન when it is being used as a voltage regulator. તો વોલ્ટેજ રેગ્યુલેટર માટે ઝેનર ડાયોડ આમાં યુઝ થાય છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નવું ચેપ્ટર આપણે આવતીકાલથી શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.